તો આ તરફ નવસારીની વાત કરવામાં આવે તો નવસારી મનપાના મેયર તરીકે અશોક ધોરાજીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। નવસારી મનપાના ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે। નવસારી મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલના નામની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે નવસારી મનપાના મેયર તરીકે અશોક ધોરાજીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયા બાદ પહેલી વખત ત્યાં ચૂંટણી યોજાઈ અને ત્યારે નવસારીને પહેલા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળ્યા છે મુકેશ અગ્રવાલ કે જેઓ ચેરમેન તરીકે નિમાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। સિદ્ધેશ, મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કોની કોની વરણી, શું વધારે વિગત? જાહેર થયા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને મહાનગરપાલિકાને પ્રથમ નવસારીના મેયર મળ્યા છે। મેયર તરીકે અશોક ધોરાજીની પસંદગી કરવામાં આવી છે, ત્યારે ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈનું મેન્ડેટ જે છે એ મંજૂર થયું છે। જોકે મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ પ્રથમ મેયર તરીકે આ લોકોના નામની જાહેરાત થતા કાર્યકર્તાઓ અને નગરજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે। આની સાથે અન્ય જે કમિટી મેમ્બર્સ છે એની પણ જાહેરાત કરવામાં ટૂંક સમયમાં આવશે। જી સિદ્ધેશ, માહિતી બદલ આભાર। તો નવસારી કે જે મનપા બન્યા બાદ પ્રથમ વખત ત્યાં ચૂંટણી યોજાઈ ત્યારે નવસારી મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલના નામની પસંદગી કરવામાં આવી છે। મનપાના મેયર તરીકે અશોક ધોરાજીના નામની નવસારીથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈના નામની જાહેરાત કરાઈ છે। એટલે કે મેયર કે જેઓ એક પુરુષ છે ત્યારે ડેપ્યુટી મેયર તરીકે મહિલા કેયુરી દેસાઈની જાહેરાત કરવામાં આવી છે। નવસારીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલના નામની જાહેરાત કરાઈ છે, ત્યારે સમર્થકોમાં પણ ભારે ખુશી છે, અભિનંદન પણ પાઠવવામાં આવી રહ્યા છે।